उठा ले जाऊंगा तुझे मैं डोली में। આઈશ બાપા લાગ્યો પણ લાગે જ ને, પણ તમે તો એક્સિડન્ટ કરી નાખ્યું. તમારી ગાડી ચેક કરતો તો આપી દીધો. અસલ જો આપણે આવી જ લેવાનું થાય છે. એલા તું તારા બાપની ગાડી લઈને આવ્યો જાસ અને આ ગાડી ચાલુ રાખવાની છે. કા હું થઈ ગયું, પણ એમાં ગાડી મારે લેવી છે તમારી. અસલ છે બાપા હું બાપા બાપા કરો. હાવ મારું પૂરું કરી નાખ્યું. મારે આપી દીધો છે. કિલોમીટર થી દોડ્યો આવું. હારો ભાગી ગયો પાછો મારી ગાડી લઈને. એ તો સારું ત્યાં ઊભી રાખી ગાડી હાથમાં આવી ગઈ. નકર મારું શું થાત હવે. હવે ઈ આવે ને પેલા પાછી ગાડી લઈને હટકું ડાયરેક્ટ. નકર ક્યાંક ઊભું રહે ને ક્યાંક. હા બોલ ને બેન. કાંઈ નહીં, આ પાર્લરે ગઈ તી જો ને. કાંઈ નહીં, મોઢું સાફ કરાવડાવવું હે. હમણાં તહેવાર નથી આવતા એટલે. ઠીક, તું શું કરસ? બાન બાપુજી શું કરે હે? ઈ તો કોણ છો તું? તમે કોણ? તું કોણ? હું મારા. અને મને માર્યું કા? આપા મને એમ કે આખી તે મને માર્યું? હે? પાટા કા મારો પણ? અને તે મને માર્યું શું લેવા તે માર્યું? અરે મને એમ થયું કે મારી ઘરવાળી આઈલી જાય છે. કાલ જ મેં એને આવો ડ્રેસ લઈ દીધો એટલે મને એમ કે ઈ હશે. તમે રોંગ નંબર લાગી ગયો. શરમ વિના ના કઈ ખબર પડે છે? આ ગામની બે કોક હાઈલી જાતિના માણસ કોક મારી નાખશે. મારી હાથ આગો રાખો ને કે ખાઈ જાય બટકું ભરીને. આમ આઘારીઓ ભિખારી જેવા ભિખારી જ લાગે. તમે ભિખારી કેને ગયો હે? આ કપડા જેવા પહેર્યા હે ભિખારી જેવા. તો અત્યારનો મોડર્ન જમાનો હે. કઈ ભિખારી એટલે કે આવા કપડા પહેરે નહીં. અને પેલા મને પૂછ્યું ને હાથ અડેનો ત્યારે મને પૂછ્યું તું. અરે ભાઈ એમાં કઈ પૂછું? આમ આગળ આવીને મોઢું ને જો તું મારું કે પેલા કોણ છે કોણ નહીં. પણ તમને રોંગ નંબર લાગી ગયો બેન. મને એમ કે મારી ઘરવાળી હે. કોણ છે તાર ઘરવાળી? નંબર લઈ તો એની વાત કરું. ના લઈ આપણે તો. કઈ નંબર ની જરૂર નથી. મારો હાથ મૂકી દો. લઈ. આ મારો હાથ મૂકી લઈ દો. તારી ઘરવાળી નંબર લઈ. એ હાથ મૂકી દો. મારો હાથ મૂકી દો. મારી જાય તો કેવો હતો મોહણિયો હારો. મને મારીને વઈ ગયો જેમ ભાવે એમ. મારે આને ગોતવો જ જોહે. નકર આને હે ને મને હક નહીં થાય તા લાગી. ગાડી પણ અસલ છે હારી કોકની. જે લીધી છે કેવો ભાગશાળી છે. આપણું સપનું આવું કેદી પૂરું થાય. માઈ ગયો અહીં ઊભું રહીને સીન તો નાખું ઘડીક વાર. કોકને તો એમ થાય આપણી છે, પણ આપણા કપડાં જોઈને લાગે કોને. ગાડી અસલ છે. ગાડી તમારી છે? હા મારી છે. અરે વાહ, મસ્ત ગાડી છે. હું કેમ છે બાકી? ખાલી ગાડીના જ વખાણ કર્યા, મારા તો કર્યા નહીં. ફેશન લાગે છે. ફેશન ને? હા, અત્યારે 2025 નો નવો ટ્રેન્ડ હાલે. હું કે આપણે નહીં હારા દેખાય તો હાલ છે, પણ આપણી વસ્તુ હારી દેખાવી જોઈએ. તમારી વસ્તુ ના તમારા કપડા બે મેચ નથી થતું. એમાં શું છે, હું છોકરીઓથી એને બહુ આગો છું. કેમ? એનું કારણ છે અત્યારે જમાનો કેવો છે. મારા હારા ઘરા ભા ખાય બધાય. એના કરતા આપણે શાંતિથી એકલી જિંદગી જીવા વાળા. પણ હા, તમારે લગ્ન નહીં થયા હોય ને? ના હજી વાંધો છું, પણ કરવાનો વિચાર છે હવે. હા, મેં કીધું ગાડી કેટલાની આવી છે? ગાડી ભાવ આંબરીને ચોકી ન જતા તો કહું હા, 3 લાખ દીધા પૂરા. 3 લાખની ગાડી? હજી તો આ એક જ જોઈ તમે. ઘરે તો મારે 3-4 પડી. આવી? આના કરતા ઊંચી બ્રેઝા, થાર, સ્કોર્પિયો, વાત જ પૂછો માં. અરે વાહ, એક ગાડી એવડી છે તો ઘરે તો કેટલી ગાડી છે? મારા બાપ દાદા બધું મારા હાટું જ મુકતા ગયા છે. કારણ કે ઈ છે નહીં, હવે હું એકલો છું. હવે વિચાર કરું છું કોક હારી એવી છોકરી મળી જાય ને તો એને લગ્ન કરીને મારી જિંદગી હારી એવી કાઢું. તો હું તમને શું કહેતી હતી હા, કે મારી હજી કાંઈ નક્કી નથી થયું એમ. શેનું? એ ભગવાનને કોણ સમજાવે? સમજી ગયો હું. કાંઈ વાંધો નહીં. તમારી ઈચ્છા હોય તો બેસી જાઓ મારી ગાડીમાં. હાલો, લેતો જાઓ. એમ નહીં, હા, તમારે ઘર છે કે નહીં? ઘર તો હોય જ ને. ઘર બાર બધુંય છે. બહાર છે? એ ઘર બાર એટલે મારી ઘરે મોટું ફાર્મ હાઉસ છે મારે તો. હે, તો મેં કીધું પેલા ઘર જોઈ લઈ, ગાડીઓ જોઈ લઈ, પછી મેં કીધું આપણે બેની વાત અકાલી એવું? મારા ઘરે. હા તો કાંઈ વાંધો નહીં. તમ તારે હાલો બેસી જાઓ મારી વાહે. બીજું શું હોય? હા તો હાલો. બની જા મારી જાનું. તો કહી દે કાનમાં આઈ લવ યુ સાનું માનું, તો હું તને મારી જીએફ માનું. પણ ઈ તો પછી થાય ને. પેલા તો હું તો હરખાઈની તપાસી થાય પછી થાય. એવું? હા, હાલ બેસી જા. ગુલુ ગુલુ 2. આખા ગામમાં તારી વાતો થાય કે વાહ રવિનાએ બાકી છોકરો એવો પાસ કર્યો છે. સાવી સડું નથી થતી હારી. 1 મિનિટ.
આ બધું છે ને સેન્સર સિસ્ટમ હોય એટલે આમાં ચાલુ થતા વાર લાગે પણ થોડી ચાવી તો દેખાતી નથી. ચાવી એમાં એવું હોય આમાં હંતાઈને રાખવી પડે જાય રે હા છે કરો ચાલો. આ કરું છું હો જઈ જાવ હાલો પકડીને બેસજો પાછા પડતા નહીં ઓ તમે મારો શર્ટ ફાડી નાખો છો. જવા દો. જવા દો હા પકડીને બેસજો હા આજ તો થાકી ગયો ઘરે એટલું કામ હતું એલા અહીંયા ગાડી રાખી હતી ક્યાં ગઈ એલા એક તો માન પૈસા એક રૂપિયો ભેગા કરીને હપ્તે ઈ પાછી લીધી હતી હજી મહિનાનો હપ્તોય મેં નથી પૂર્યો ને ગાડી લઈ ગયો કોક પૈસા છોકરીઓ પટાવા ગાડી લીધી હતી ને મારો હારો કોણ લઈ ગયો છે વાન ક્યાં મારે ગોતવા જાવો હવે હું કરું હું તમારું નામ પૂછતા જ ભૂલી ગયો ઉતાવળમાં મારું નામ તો ઠીક પણ તમારું નામ શું છે એ તો કયો. કહી દો હા યોગેશ અને તમારું મારું નામ એ તો ઠીક હું શું કહેતી હતી હા પેલા નામ ગયો રવિના. રવિના વાહ સરસ છે હું એમ કહેતી હતી કે આપણે બે લગ્ન તો કરશી પણ એમ નહીં આપણે બે લગ્ન નહીં થાય તો એલી તેમ હું એવું હું વિચારસ નહીં થાય થઈ જ જાય ને લગ્ન કરવા એમાં હું નહીં આવે ઘરે વાત કરી દેવાની હોય ઘરેથી ના પાડશે તો આપણે મંદિર ક્યાં નથી ગામમાં 50 મંદિરે ગમે ત્યાં આપણે ફેરા ફરી લઈએ મંદિરમાં ફેરા ફરવા નહીં દે તો એક કામ કરીએ આપણે હે ને મારી ઘરે ઈટુનો ઢગલો હે સાર ઈટુ રાખીને આપણે હાથે ફેરા ફરી લઈએ અને એમાં એકાદ વિઘન આવી ગયું તો પછી આમ જો સારો મોકો છે લાઈ હાથ લઈ તારો હા આપણે અહીંયા ફેરા ફરી લઈએ ઝાડવાને પપ્પા આ ચાવીનું લોકેશન અહીંયા ક્યાંક જ દેખાડે છે એ હારી હેલાવડા પા એ હું છે પણ આ રે ચાવી અમારી છે આખો ભૂલા પડ્યા લાગે ગાડી ક્યાં મારી ગાડી ક્યાં મેં ગાડી ક્યાં શેની ગાડી આ ચોરીને ભાગી ગયો હમણાં ઓલી કાળા કલરની સુપર બાઈક કાળા કલરની સુપ એ એલા પણ આ કોણ છે આ બેન બેન તમે હાથ નો પડાવ ડાયરેક્ટ હા જોયા વગર તમે કોણ છો ચાવી ક્યાં મારી એલા કોણ છે અમારી છે અમને એ ગાડી અમારી લઈને ચોરી કરીને વયો ગયો આજો લઈ તો બતાય ભાઈ આજો આ કોક ભૂલા પડ્યા છે એલી ભૂલા હું તું જ છો આ દેખાતો ને જીપીએસ જો અહીંયા પેલું જીપીએસ આજો જામ આ જ્યાં જોતો એલી મને વાંચતાય નથી આવડતું દેખાય છે હા હે તે આમ ઓલો ભાગી ગયો જો ઓલો ભાગી ગયો પણ પૈસાની પાસેથી લ્યો બધાય હવે પકડો મારી છે ને મેં પૈસા ભાઈ અહીંયા કોણ ઊભો થાય તમે એની આયે તો ઊભા તો હું થઈશ તમારે આ તો મારે કઈ નથી થતા પણ તમારો ઘરવાળો ઈ છે તો અહીં તમારી એ મારો ઘરવાળો નથી તો તમે ઊભા થાય હજી તો અમારે બેન નક્કી થયું હતું ઊભા તા રહ્યો. તમે વૈસે ફાઇટ મારી ગયા ઉભા રહી, એ બધું મૂકો અમારી ગાડી ક્યાં ગાડી તો એને સામે પડી એ લે જો પપ્પા જો હું કહેતો તો ને લાવ હું ગાડી લઈને જાઉં તમે વાત કરવાની રાજીઓ ફોન ઈ નહીં તું આવા છોકરા વાયરે લફરા નો કરાય આવા ચોરીઓ વાળા તું લુગડાય ના જોયા નહીં ઈ તમારે ન જોવાનું તો ઠીક હાલ અમાર તારી જેવી હારે કોણ મગજમારી કરે અમારી ગાડી તો આવી ગઈ છે ને જા હવે નીકળો તમે અહીંથી તું જા ને ઈ નીકળો કીધું ને અહીંથી એક તો એ મારી લંકા લાગી ગઈ હારું કર્યું ભગવાન તમે બચાવી લીધી જો હું આના પ્રેમમાં પડી હોત ને તો મારી તો હરખાઈની જિંદગી બગડી જાત હારું કર્યું અને યોગેશ તને તો હું મૂકીશ નહીં તું જો જ્યાં પણ મને હામો મળ્યો ને તને મારું નહીં ને તો મારું નામ રવિના નહીં તું જો